અને લક્ષ્મીજી પણ એવા નાચવા લાગ્યા તો કોઈએ કીધું કે લક્ષ્મી તને વૈકુંઠ યાદ નથી આવતું તો ગોકુળમાં એટલી નાચી રહી છે ત્યારે વૈકુંઠની લક્ષ્મી કહે હે મારું વન રાવણ છે રૂડું હું વૈકુંઠ નહીં રે જમું
અહીંયા સ્વયં લક્ષ્મીજી પણ નાચી રહ્યા છે. એટલો આનંદ વૈકુંઠની લક્ષ્મીને આવ્યો. કોઈએ પૂછ્યું કે તને વૈકુંઠ યાદ નથી આવતું? ત્યારે વૈકુંઠની લક્ષ્મી કહેવા લાગી કે આખું વૈકુંઠ વ્રજ મંડળમાં ઉતર્યું છે. આખો વૈકુંઠ વ્રજ મંડળમાં આવ્યો, અને આખો વૈકુંઠ જો વ્રજ મંડળમાં હોય તો એકલી વ્રજ મંડળમાં હું વૈકુંઠમાં શું કરું? મારા પતિદેવ આવી અને આ ગોકુળમાં વ્રજ મંડળમાં બધાને આનંદ કરાવતા હોય તો આવો આનંદ વૈકુંઠમાં નથી.
એટલે સ્વયં લક્ષ્મીજી નાચી રહ્યા છે. એને આનંદ ક્યારે આવ્યો તો અહંકાર અને અભિમાન જ્યારે એને મૂકી દીધું ત્યારે એવો આનંદ, એવો નાચે, એવો નાચે. 6 મહિના સુધી ચાલેલો નંદ મહોત્સવ, એના પડધમ કૈલાસમાં વાગ્યા. એટલે કૈલાસના મહાદેવ કહેવા લાગ્યા કે હું પણ હરિના દર્શન કરવા માટે જાઉં. કૈલાસનો મહાદેવ પહેલી વાર વ્યાઘાંબર ઉતાર્યું છે. નહીં તો પરણવા ગયા ને ત્યારે ઘણા બધાએ કીધું કે આવી રીતના પરણવા જશો તો તમને દીકરી આપશે નહીં. મહાદેવ કહેવા લાગ્યા દીકરી આપવી હોય તો આપે, નહીં તો હું ભલો અને મારું શમશાન ભલો. પરણવા ગયા હોવા છતાં મહાદેવજીએ વ્યાઘાંબર ઉતાર્યું નથી. પણ આજે હરિના દર્શન કરવા માટે જવું છે એટલે મોટી દાઢી, મોટી જટા અને ભગવા કપડાં પહેરી ગોકુળમાં આવે. મહાદેવ જેવા મહાદેવ પણ હરિને રમાડવા માટે એક સંતનું સ્વરૂપ લઈ અને ગોકુળમાં આવ્યા. નંદ રાણીને કહે ભિક્ષાન દેહી, ઓ નંદરાણી ભિક્ષા આપો. તો નંદરાણી હીરા, માણેક, મોતી આ બધું લાવી અને મહાદેવના જોડીમાં નાખવા જાય ત્યાં તો મહાદેવજી કહેવા લાગ્યા યશોદા नहीं चाहिए ये मेवा मिठाई और नहीं रत्नों की माया. हे यशोदा नहीं चाहिए मुझे आ रत्नों की माया, पर मैं दर्शन को आया, करा दे अपने लाल के दर्शन. તારે ત્યાં જે બાળક રમી રહ્યું છે એને રમાડવા માટે આવ્યો છો, એટલે એને મારા ખોળામાં આપ. તો યશોદાની છે ને પુષ્ટિ ભક્તિ છે, અને પુષ્ટિ ભક્તિમાં નાના બાળકની સેવા થાય એમ ઠાકોરજીની સેવા કરે. પુષ્ટાવેલા ઠાકોરજી હોય તો એની બહુ મોટી સેવા છે, અને ક્યારેય પણ એ સેવા ખંડિત થવી જોઈએ નહીં. એટલે માં યશોદા કહે કે કદાચ મારો બાળક હું તમારા ખોળામાં આપું તો એ ગભરાઈ જાય. તમારી મોટી દાઢી જોઈ, આ મોટી જટા જોઈ અને મારો છોરો ગભરાઈ જાય. એટલે બાબા તમે દર્શન કરવા માટે આવ્યા છો તો તમે જે મારું બાળક પારણામાં સૂતું છે ત્યાંથી આપ દર્શન કરી લ્યો. તો મહાદેવ કહેવા લાગ્યા યશોદા આવી રીતના દર્શન કરવા હોત તો અહીંયા સુધી ધક્કો ન ખાત, ભાઈ કૈલાસમાંથી હું દર્શન કરી શકત. મારા ખોળામાં રમાડવા માટે આવ્યો છું. તો માં યશોદા ના પાડે. તો મહાદેવજી કહેવા લાગ્યા કે જ્યાં સુધી મને ભગવાનના દર્શન નહીં થાય અને મારા ઠાકોરજી મારા ખોળામાં નહીં રમે ત્યાં સુધી હું વ્રજમંડળ છોડી અને કૈલાસમાં નહીં જાઉં. હું ગોકુળ છોડી અને કૈલાસમાં નહીં જાઉં. એટલે મહાદેવજી આશા રાખીને બેઠા. હજી આપ ગોકુળમાં જાઓ તો નંદ બાબાની જે હવેલી છે એની સામે આશેશ્વર મહાદેવનું મંદિર છે. આશા રાખીને બેઠા. અને આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ને મોટી લાઈન હોય તો તરત આપણે લાગવગ લગાવીએ.
અને અહીંયા મહાદેવજી કોઈ લાગવગ નથી લગાવતા, પણ પ્રભુના દર્શન કરી અને હું કૈલાસમાં જાઉં તો જો આપણે સહન કરશું ને તડકો, ટાઢ, ઠંડી, ગરમી, વરસાદ, એટલે આપણી માટે આપણા દર્શન કરવા માટે ભગવાનને ઉતાવળ થશે. મેં કીધું ને કે પ્રહલાદજીને થાંભલાને સ્પર્શ કરતા વાર લાગી, એટલે ભગવાને કીધું કે પ્રહલાદ, હું તો ક્યારનો થાંભલામાં આવી ગયો હતો, પણ જ્યાં સુધી તમારો સ્પર્શ ન થાય ત્યાં સુધી એમાંથી હું પ્રગટ ન થાઉં. પ્રહલાદજી, તમને ઉતાવળ હોય કે ન હોય એની મને ખબર નથી, પણ તમારી માટે મને ઉતાવળ હતી કે હું જલ્દી પ્રગટ થાઉં. એમ સ્વયં મહાદેવજી સમાધિમાં બેઠા અને અહીંયા ભગવાને રોવાની શરૂઆત કરી. ઠાકોરજી નંદાલયમાં રડે એટલે કોઈ ગોપીને એમ થયું કે કાલે બહુ નાચ્યો ને એમાં કદાચ કોઈની નજર લાગી ગઈ હોય, બધા હાથમાં લઈને રમાડતા હતા, એટલે કદાચ કોઈની નજર લાગી ગઈ હોય તો ગોકુળની ગોપી પાણીનો લોટો ભરી અને ઉપરથી નજર ઉતારે કે અમારા ઠાકોરજી ઉપર કોઈની નજર લાગી હોય તો એ બધી નજર હું પી જાઉં, પણ મારા ઠાકોરજી રડતા બંધ થઈ જાય, મારો લાલો રડવો જોઈએ નહીં. તો જેવી નજર ઉતારી એવી ઠાકોરજીએ વધારે વોલ્યુમ વધાર્યું. ભગવાન વધારે ને વધારે રડતા જાય, ભગવાનનો અવાજ વધતો ગયો. એટલે બીજી ગોપી આવી, એ નજર ઉતારે, પણ ભગવાન કોની માટે રડે છે? ભગવાન રડતા હોય તો મહાદેવજીની માટે રડે છે કે કૈલાસમાંથી ધક્કો ખાધો અને જો એ દર્શન વિના જશે તો એને બહુ મોટું દુઃખ થશે. અને પરમ વૈષ્ણવ મહાદેવજી એને પરમ વૈષ્ણવ કીધા છે, એટલે એને દર્શન આપવા એટલે પ્રભુ એટલા રડે તો કોઈએ મહાદેવજીને આવીને કીધું કે મહાદેવ, અમારા યશોદાનો છોરો એટલો રડે છે તો તમને નજર ઉતારતા આવડે? મહાદેવ કહેવા લાગ્યા, અરે છોરી, જેની ઉપરથી નજર એકવાર ઉતાર્યા પછી જગતમાં એને કોઈની નજર લાગે નહીં, આજીવન નજર ઉતારી દો. કે બાબા આવો ને, અમારો છોરો બહુ રડે. મહાદેવજી કહેવા લાગ્યા કે જો ગોપી, હું નજર ઉતારવા માટે આવું, પણ તું માં યશોદાને કહી દે કે મારા ખોળામાં બાળકને બેસાડે અને પછી નજર ઉતરે. મહાદેવ અહીંયા ધ્યાન ધરીને બેઠા અને ગોકુળમાં પ્રભુ આંખમાંથી આહુડા પાડી રહ્યા છે. ભક્તિ જ્યારે સિદ્ધ થાય ત્યારે પરમાત્મા આપણી માટે દોડે, અને નવધા ભક્તિમાં એક ભક્તિ, કોઈ પણ એક ભક્તિ, એક મંત્ર, એક સદગુરુ, એક માળા અને એક આસન હોય એટલે પરમાત્મા આપણી સામે પ્રગટ થાય. ભાગવતમાં લખ્યું છે કે જેટલા અક્ષરનો મંત્ર હોય એટલા કરોડ તમે જાપ જપો એટલે પરમાત્માના દર્શન થાય ને થાય. 2 અક્ષરનો મંત્ર હોય અને 2 કરોડ જાપ થાય એટલે પરમાત્માના દર્શન થાય. 3 અક્ષરનો મંત્ર હોય અને 3 કરોડ જાપ થાય એટલે પરમાત્માના દર્શન થાય. જેટલા અક્ષરનો મંત્ર હોય
એટલા કરોડ જાપ થવા જોઈએ. તો કહે કે હું જરૂર આપના ખોળામાં અપાવીશ, મહારાજ આવો. એટલે મહાદેવજી જ્યારે નંદાલયમાં આવ્યા તો માં યશોદા બાળક રડે એટલે મહાદેવજીના ખોળામાં આપ્યો. હર અને હરનું મિલન થયું. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ હર હરેશ્વર મહાદેવ. હર અને હરિનું મિલન થયું. મહાદેવજી એવા રમાડે રમાડતા જાય અને આનંદ વ્યક્ત કરતા જાય. તો મહાદેવજીએ બાલકૃષ્ણને એટલા હરખથી રમાડે તો બાલકૃષ્ણએ રડવાનું બંધ કરી દીધું. એટલે મહાદેવજી કહેવા લાગ્યા, હજી થોડાક રડો, પેટ ભરીને રમાડવા દો બાપ, કૈલાસથી ધક્કો ખાધો છે. અહીંયા મહાદેવજીને પણ ભગવાનને રમાડવાની ઈચ્છા થઈ અને પરમાત્મા મહાદેવજીના ખોળામાં રમ્યા છે. તો કદાચ મને ને તમને પ્રભુના દર્શન કરવાની ઈચ્છા થાય, એ આપણી કંઈ નવી નવાઈ નથી. પણ પહેલા 5 ડગલા આપણે ચાલવા પડશે અને પછી પરમાત્મા આપણી માટે ચાલે. અહીંયા સુધી આપણે આવ્યા છીએ તો દ્વારકાધીશ જરૂર આપણી ઉપર દયા કરે ને. એટલે તો કીધું છે ને, માગો 20 આપે 30, પ્રેમથી બોલો જય. કેવું લખ્યું છે, માગો 20 આપે 30. જય દ્વારકાધીશ. પછી મહાદેવજી હરિને રમાડે, હરિ રડતા બંધ થયા. એટલે મા યશોદા કહેવા લાગી, બાબા તમને જ્યોતિષ જોતા આવડે? મહાદેવ કહેવા લાગ્યા, અરે દેવી યશોદા, મારા જેવો જગતમાં કોઈ જ્યોતિષી નહીં હોય અને જે બોલું એ બધું સાચું પડે. તો કહે, બાબા મારા દીકરાની હાથની રેખા જોવો ને. આમ તો જ્યોતિષના આધારે એમ કહેવાય કે 16 વર્ષ પછી હાથની રેખાઓ ફૂટે. 16 વર્ષ પછી ખબર પડે કે આપણું આયુષ્ય કેટલું છે. આ હાથની રેખા ઉપરથી આપણું ભવિષ્ય જોઈ શકાય છે. પણ હું એટલું કહું છું કે હાથની રેખા ગમે એટલી ખરાબ હોય પણ આપણા કર્મ સારા હોય એટલે હાથની રેખા પણ સારી થઈ જાય. કર્મ આપણા સારા હોય એટલે હાથની રેખા પણ આપોઆપ સારી થતી જાય. એટલે કહે, બાબા જ્યોતિષ જોતા આવડે તમને? મહાદેવ કહેવા લાગ્યા, અરે એકવાર જ્યોતિષ જોઉં અને બધું સાચું કહ્યું. તો માં યશોદા કહેવા લાગી, બાબા આ મારા છોરાનું ભવિષ્ય જોઉં ને. મહાદેવજી આમ હાથની રેખા જોઈને કહે કે તારો છોરો બહુ મોટો તોફાની થશે, તારો છોરો બહુ મોટો ચોર થશે. માં યશોદા કહેવા લાગી, બાબા મારે અહીંયા 9 લાખ દુજાણા અને મારો છોરો ચોર બને એનું કારણ તો કે જેથી કોઈના ઘરમાં ચોરી કરવા જાય તેથી મને યાદ કરજે, બોલા બાબાએ આવીને જે કીધું એ સાચું પડ્યું. કહે, બાબા એ બધું છોડો, પણ મારા દીકરાના લગ્નની રેખા જો. એટલે મહાદેવ કહેવા લાગ્યા, એ તો એકદમ ખરાબ છે. મહાદેવ કહેવા લાગ્યા, એ તો જાણવા જેવી જ નથી. એટલે માં યશોદા કહેવા લાગી, બાબા કંઈક તો સારું બોલો. મારા દીકરાના
હા મારો દીકરો બહુ મોટો ચોર થશે, મારો દીકરો બહુ તોફાની થશે, મારા દીકરાની લગ્નની રેખા ખરાબ છે એટલે શું મંગળ ન થાય? નડતું કાંઈ નથી. પણ તારો દીકરો એક લગ્ન નહીં કરે, 2 નહીં, 3 નહીં, 4 નહીં. માં યશોદા કહેવા લાગી, બાબા મારો છોરો કેટલા લગ્ન કરશે? એટલે બાબા કહેવા લાગ્યા 16,108 લગ્ન કરશે. બાપ 16,108. પછી માં બેભાન જ થઈ. માં યશોદા કહેવા લાગી, બાબા આવું હોય તો કે જે દિવસે તારો છોરો 16,108 લગ્ન કરે તેથી યાદ કરજે. ઓલા બાબાએ જે કીધું એ સાચું કર્યું. તો માં શું કહે કે આ બધી બહુ મારી સેવા તો કરશે ને. એટલે મહાદેવ કહેવા લાગ્યા, અરે કોઈ વહુ તો તારા પગ દબાવશે, કોઈ હાથ દબાવશે અને કોઈ અહીંયા સુધી પહોંચી જશે. ઘણી વાર સુરેશભાઈ મારી પાસે પત્રિકાઓ મેળવવા માટે આવે. મને કે અમારા દીકરા દીકરીના લગ્ન કરવા જરાક પત્રિકા મેળવી દો ને શાસ્ત્રીજી. એટલે આપણે થોડુંક મૂંઝારો થાય, ખરાબ હોય તો થોડુંક ચેતાય સંકોચ થાય, પત્રિકા આપણે મેળવી દેવી પડે. પણ હું એટલું કહું કે પત્રિકા મેળવવાની જરૂર આ જગતમાં હોય તો દીકરા અને વહુની પત્રિકા મેળવવાની જરૂર નથી. બાપ આ જગતમાં જો પત્રિકા મેળવવાની જરૂર હોય તો સાસુ અને વહુની પત્રિકા મળી ગઈ એટલે સમજો પત્રિકા મળી. આ જગતમાં પત્રિકા અત્યારના સમયમાં આ યુગમાં જો પત્રિકા મેળવવાની હોય તો માત્ર ને માત્ર સાસુ અને વહુની પત્રિકા મેળવવાની. અને એ પત્રિકા મળી ગઈ પછી દીકરાને વહુની પત્રિકા મળવાની જરૂર. અને ઘણા 36 ગુના ગાવે તો તૂટી જાય. બોલો, અમારે 6 ભાઈઓના લગ્ન થયા, એમાં કોઈની જન્મ તારીખ જ નથી. પત્રિકા મેળવવાની વાત ક્યારે? જન્મ તારીખ જ નથી. પછી અમારા 9 છોકરાઓના લગ્ન થયા, 6 ભાઈઓના. એવા 9 છોકરા દીકરા દીકરીઓ મળી એના લગ્ન, એમાં કોઈ પત્રિકા નથી કરી અને બધેનું હાલે. એક ટીવી સિરિયલ આવતી ખબર ને, સાસી કભી બહુ થી. એટલે હું એટલું કહું કે દીકરાના વહુનો બેડરૂમ હોય ત્યાં સાસુમાનો ફોટો રાખવો અને સાસુમાનો બેડરૂમ હોય ત્યાં દીકરાની વહુનો ફોટો રાખવો. એટલે સાસુમાં એમ કહે હું પણ એક દિવસે આ ઘરની વહુ હતી અને દીકરાની વહુ સાસુમાનો ફોટો જોશે એટલે કહે કે હું પણ એક દિવસે આ ઘરની સાસુ થાય. સાસની પત્રિકા નહીં. બાકી જેને મળી જાય એનું કાઢું. હું તો એટલું કહું કે જેના સંસારના ગાડા ઉપર ભગવાન બેઠા હોય એના ગાડા ક્યારે ઊંધા વળે નહીં. મહાદેવજી હરિના દર્શન કર્યા, મહાદેવજી કૈલાસમાં ગયા. એના પછી પૂતના ચરિત્રના 14 શ્લોક છે અને ભાગવતમાં પૂતના ચરિત્ર એટલે મોક્ષ પ્રકરણ. કંસ મથુરામાં જ્યારે સભા ભરીને બેઠો એટલે કહે કે એટલો ચોકી પહેરો હોવા છતાં મારો કાર ક્યાં વહી ગયો? તો કંસ કહે કે જે કોઈ મારા કાર્ડને પકડીને લાવશે એને હું મોટામાં મોટું ઇનામ આપીશ. તો પૂતના કહેવા લાગી, ભાઈ તું ચિંતા ન કર, તારા કાર્ડને જીવતો અથવા મરેલો હું ગમે ત્યાંથી પકડીને લાવીશ. પૂતના એટલે ભગવાન શ્રી કૃષ્ણના માસી. દેવકી અને પૂતના એ સગી કાકા મોટા બાપાની દીકરીઓ હતી એટલે પૂતના માસી.
અને પૂતનાએ ઉપરથી બહુ સારો શૃંગાર કર્યો, ઉપરથી રૂપાળા દેખાવાની અતિ કોશિશ કરી, એવો શૃંગાર કર્યો. પણ ગમે એટલો ઉપરનો શૃંગાર સારો હશે અને અંદર જો કપટ ભાવ હશે તો પરમાત્મા દર્શન આપવાના નથી. એટલે ઉપરનો શૃંગાર જગતને બતાવવા માટે છે, પણ જગતના નાથને રાજી કરવો હોય તો હૃદયને શણગારવું. હૃદયને આપણે શૃંગારશું, હૃદય પવિત્ર હશે તો આપણો પરમાત્મા આપોઆપ આપણા હૃદયમાં રમતો હશે, એ આનંદ વ્યક્ત કરતો હશે. એટલે કહે પૂતના આવી અને પૂતના માં યશોદાને કહે કે તારે ત્યાં જે બાળકનો જન્મ થયો તેને હું રમાડવા આવી. હવે પૂતના પૂર્વ જન્મમાં રત્નમાલા હતી, એટલે બલિ રાજાની દીકરી. અને બલિ મહારાજની પાસે ભગવાન જ્યારે 3 ડગલા પૃથ્વી માંગવા માટે આવ્યા ત્યારે બલિ મહારાજને વામનજીને આવતા રત્નમાલાએ જોયા, એટલે કહે કે બાળક કેટલું સુંદર છે, એને તો મારા ખોળામાં બેહાડી અને એને પ્રેમથી રમાડવું જોઈએ. તો ભગવાને કીધું, રત્નમાલા, આ જન્મમાં તો તારી ઈચ્છા પૂરી નહીં થાય, પણ સમય આવેગો તો દેખો જાવેગો. અને પછી પોતાના પિતાશ્રીની પાસે એટલે બલિ મહારાજની પાસે સર્વસ્વ જ્યારે માગી લીધું ત્યારે રત્નમાલા કહેવા લાગી કે આ બાળકનું ગળું દબાવી અને આને મારી નાખવો જોઈએ. ભગવાન કહેવા લાગ્યા, રત્નમાલા, આ તારી ઈચ્છા આ જન્મમાં પૂરી નહીં થાય, પણ કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણ બનીશ તો પૂતના બનજે અને એ સમય તારી ઈચ્છા પૂરી કરીશ. એટલે જેની પારણામાં ઓરડામાં પૂતના આવી ભગવાનને પાંડામાંથી લઈ અને ખૂબ પ્રેમથી રમાડે. જ્યાં સુધી પૂતનામાં રમાડવાનો ભાવ હતો ત્યાં સુધી પૂતના રમાડી રહી છે. અને જેવો એમ કહેવાય છે કે મારવાનો ભાવ જાગ્યો એટલે પ્રભુ એટલો વજન વધારે કે પ્રભુ પૂતનાને જોરથી ધક્કો મારી અને પૂતનાને પાડી પ્રભુ એના સ્તન ચૂસી રહ્યા. ત્યારે પૂતના કહે, સામ ઊંચા કૃષ્ણ મને છોડ. ત્યારે પ્રભુ કહે, પૂતના, હું જગતમાં કોઈને પકડતો નથી અને જેને પકડી લઉં એને પછી ક્યારે છોડતો નથી. પૂતના, સામ ઊંચા, મને છોડ. અને પ્રભુ પૂતનાના પ્રાણ ચૂસી રહ્યા. પ્રભુએ પૂતનાનો વધ કર્યો, દેવતાઓએ જય જયકાર કર્યો, બોલી બાલ કૃષ્ણ ભગવાન કી. અહીંયા પૂતનાનો વધ. હવે પૂતનાને મારી એને પહેલા આપણે જોઈએ કે પૂતનાએ જ્યારે પ્રવેશ કર્યો એટલે પરમાત્માએ આંખ બંધ કરી. આપણે અહીંયા દ્વારકાધીશ જે મંદિર છે ને એમાં ટેરો પડે, અમુક સમયે એમાં પડદો પડી જાય. હવે આપણે જાય અને પડદો પડે આપણે થોડા નિરાશ થઈ જાય. તો આપણે કહીએ ચલો મંગળાના દર્શન ન થયા તો આપણે શૃંગારના દર્શન કરશું. તો શૃંગારના દર્શન કરવા માટે આપણે જાય અને પડદો પડે તો વળી આપણે કઈ કાંઈ વાંધો નહીં, આપણે રાજભોગના દર્શન કરશું. તો રાજભોગના દર્શન કરવા માટે જાય અને પડદો પડી જાય અને આપણે નિરાશ થઈ. તો ભગવાનનો વાંક કાઢવો કે પૂજારીનો વાંક કાઢવો કે આપણો વાંક કાઢવો? આપણે જાય અને પડદો પડી જાય તો એટલું વિચારવું ક્યાંક ને ક્યાંક આપણી ભક્તિમાં
હજી ખામી છે કે જેનાથી ભગવાન આપણને દર્શન આપતા નથી. આપણે જઈને પડદો પડે, આપણે જઈને પડદો પડે. હવે ક્યારે ક્યારે પડદો પડે, કયો ભાવ લઈને જાય ત્યારે ટેરો પડે. તો પહેલું પૂતના છે એ કાળજામાં કપટ ભાવ રાખીને આવી, અને કાળજામાં કપટ ભાવ હોય તેને ક્યારેય પરમાત્મા દર્શન દેતા નથી. બીજું, પૂતના મનમાં મેલ લઈને આવી, અને જ્યાં સુધી મનમાં મેલ હોય ત્યાં સુધી પણ પ્રભુ દર્શન દેતા નથી. પુનિત મહારાજનું પદ છે ને કે મન મંદિરમાંથી કચરો કાઢી નાખજો. બીજું કોઈ મંદિર નહીં, પણ આપણું જે મનરૂપી મંદિર છે એમાંથી બધો કચરો કાઢી નાખવો. એટલે મનમાં જો કંઈ ખામી હશે, મનમાં કંઈ કચાશ હશે અને મનમાં જો કપટ ભાવ હશે તો પરમાત્મા દર્શન દેતા નથી. અને પૂતના આવીને પરમાત્માએ આંખ બંધ કરી. એનું ત્રીજું કારણ કે પૂતના છે એ વિષથી ભરેલી છે. વિષનો એક અર્થ થાય વાસના. એટલે વાસનાથી ભરેલી પૂતના જ્યારે પ્રભુના દર્શન, પ્રભુને રમાડવા આવે એટલે પ્રભુએ આંખ બંધ કરી કે આ ઝેર લઈને આવી છે, આ વિષ લઈને આવી, અને વિષ મારાથી પીવાય નહીં. એટલે આંખ બંધ કરી અને મહાદેવનું ધ્યાન ધરે. કારણ કે મહાદેવજીએ ઝેર પીધું, મહાદેવજીએ વિષ પીધું, એટલે મહાદેવજીનું ધ્યાન ધરે કે થોડી વાર મારી અંદર પ્રવેશ કરો એટલે હું આ બધું ઝેર પી જાઉં. આપણે ઘણી જગ્યાએ નથી બધા ધૂણતા, આપણે અમુક માતાજી આવે બહુ ધૂણા, અમુક ભૂવા તો એવા ધૂણે કે થાપણ ખેદાન બદાન કરી નાખ્યા, બધું ઉડાડી નાખે. આપણે પકડવા પડે. એક બેન એક જગ્યાએ એવા ધૂણતા, એવા ધૂણતા, કોઈએ કીધું ક્યાંથી આવી, કોણ છે કોણ છે, કે માં ચામુંડા છું. તો કે ક્યાંથી આવી, તો કે પાવાગઢથી. એટલે બીજા એના ગોઠી હોય ને બાજુમાં, એ પઢાવેલા હોય, એટલે એને કીધું પાવાગઢમાં માં કાળી રહીએ, ભૂલી ગઈ રસ્તો. પણ હું કહું કે ભાઈઓ ધૂણીને, જો કોઈને ધૂણવા આવતું હોય તો માફ કરજો, હું અહીંયા ભૂવો છું, પણ હું સુખદેવજીનો ભૂવો છું. વ્યાસપીઠ ઉપર બેઠા પછી એવી ધ્રુજારી આવી જાય, એવી ધ્રુજારી આવી જાય કે કેટલા વાગે એની કાંઈ ખબર પડે ને. એટલે હું અહીંયા ભૂવો છું, રાખડી પણ છું, ધૂણતો નથી. હા, બાકી ધૂણવાની શરૂઆત કરી તો આ બધું, એટલે ભૂવો છું ખરો પણ રાખડી પણ તમે ગમે એટલું વગાડો, ગમે એટલા ઢાકડા વગાડો, મને ધૂણવું ના આવે. પણ વ્યાસપીઠ ઉપર બેઠા પછી એવું ધૂણવું આવી જાય, એવું ધૂણવું સુખદેવજી અંદર કહી જાય. અને અમે સુખદેવજીના ભુવા છીએ. એટલે કોઈ ધૂણતું એને માફ કરજો. માતાજી બધાને આવતા જ હોય, માતાજી ન આવે એવું ન હોય, હરેકને માતાજી પ્રવેશ કરતા હોય. પણ ભાઈઓ ધૂણે ને તો વાંધો નહીં, તકલીફ ત્યાં પડે બહેનો ધૂણે ત્યારે. એક ગામમાં એક બેન એવા જોર જોરથી છૂટા વાળ કરીને એવા ધૂણે આખું ગામ પગે લાગ્યું. એક જણો પગે નતો લાગતો. એટલે માતાજી કહેવાય કે ઓલાની નમો નમો, એ કોઈ કોઈને નમો નથી. એટલે ગોઠી બધા હોય કહેવાય કે બધાએ નમી લીધું છે, હજી એક બાકી, તો એક જણો બાકી છે. બધા વિચાર્યું કે આ કોણ બાકી હશે. એના પતિદેવ બાકી હતા. એટલે બધાએ કીધું તું જરાક પ્રેમથી નમી લે ને. એટલે ઓલાએ માથું, બે હાથ જોડી, ત્રીજું માથું નમાવી અને કેવો પગે લાગ્યો ત્યારે માતાજી કે માર માં, એટલે કે માતાજી હવે છૂટાછેડા દઈ દો. છૂટાછેડા દઈ દો. વિષ, ઝેરથી ભરેલી પૂતના, વિષથી ભરેલી પૂતના. એટલે પરમાત્માએ આંખ બંધ કરી, પૂતનાનો વધ કર્યો. અને નંદ બાબા
કંસને કર દેવા માટે 6 મહિનાનું કર ભેગું થઈ ગયું, એટલો ઉત્સવ મનાવ્યો એટલે કંસને કર દેવા માટે આવ્યા. મથુરામાં નંદ બાબા કંસને કર દેવા માટે આવ્યા એટલે કંસે નંદ બાબાને ત્યાં દીકરાનો જન્મ થયો એની શુભેચ્છા આપી. અને પછી દેવકી અને વસુદેવજીને મળવા ગયા તો દેવકી અને વસુદેવજી કહે અમારો લાલો બરોબર તો છે ને બાપ. એટલે નંદ બાબા કહેવા લાગ્યા કોઈ જાતની આપ ચિંતા ન કરો, સુરક્ષિત છે, વ્યવસ્થિત છે, એની કોઈ ચિંતા તમે કરતા નહીં. એટલે વસુદેવજી કહેવા લાગ્યા બાબા તમે જલ્દી ગોકુળમાં જાઓ, મને લાગે કે ગોકુળ ઉપર કોઈ આપત્તિ આવી. અને નંદ બાબા જેવા ગોકુળમાં આવ્યા તો પહાડ જેવી પૂતના મરેલી પડી, એના અગ્નિ સંસ્કાર કર્યા. પૂતના ગોકુળથી મથુરાથી ગોકુળ આવી પણ ગોકુળથી પાછી મથુરા ગઈ નહીં. એટલે પૂતના ચરિત્રને મોક્ષ ચરિત્ર કીધું છે. ભાગવતમાં 2 સ્તોત્ર એવા છે, 2 ચરિત્ર એવા છે. એક ગજેન્દ્ર મોક્ષ, કોઈનો જીવ બહુ દુખી હોય અને આપણે એનું દુઃખ ન જોઈ શકતા હોય, આપણે એની પીડા ન જોઈ શકતા હોય અને ઘણાને આપણે જોવા જાય તો કઈ હવે જલ્દી છૂટી જાય તો સારું, એની માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કીધો. અને મોક્ષની જેને પ્રાપ્ત લાલસા હોય, મોક્ષની જિજ્ઞાસા હોય એને પૂતના ચરિત્ર વાંચવું. પૂતના ચરિત્ર એ ભાગવતમાં મોક્ષ પ્રકરણ કીધું છે. ભગવાને પૂતનાને મોક્ષ આપ્યો એટલે પૂતના પાછી મથુરા ન ગઈ તો કંસ કહે કે જે પૂતના ગઈ તે પાછી આવી નહીં, એટલે હવે કોને મોકલો? તો એક સ્વયં શક્તાસુર કહે મહારાજ આપ ચિંતા ન કરો, હું જઈશ અને તમારા કારને પકડીને લાવીશ. એટલે શક્તાસુર મથુરાથી ગોકુળ આવે અને એવા સમયે માં યશોદા બાલકૃષ્ણને સ્નાન કરાવી રહી. મંગળ સ્નાન એટલે પહેલું સ્નાન. પુષ્ટિ સંપ્રદાયમાં 3 પ્રકારની સેવા બતાવી: રીતજા, તનુજા અને મનુજા. રીતજાનો અર્થ થાય દ્રવ્ય સેવા. આપણે આવું કોઈ પણ ભગીરથ કાર્ય થતું હોય એમાં આપણે દ્રવ્યની સેવા આપવી, એને રીતજા સેવા કીધી છે. અને બીજું તનુજા સેવા. અહીંયા વ્યાસપીઠથી લઈ અને આખો હોલ જ્યાં છે એને સાફ સફાઈ કરવી, એમાં ઓવારો કરવો, એ પણ આપણી તનુજા સેવા છે. આમાંથી કોઈ પણ સેવા આપણાથી થતી હોય એ સેવા આપણે તનથી કરવી, એને તનુજા સેવા કીધી છે. એક માજી અહીંયા દરરોજ આવે છે. મને કાલે હું જ્યારે રવિવારે આવ્યો, આપણે દત્તાજીની પૂજા હતી ત્યારે માળી એ આવીને દરરોજ આખું સ્ટેજ અને વ્યાસપીઠ સાફ કરે. મને માળીનું નામ તો નથી આવડતું પણ મને લાગે મારા 12 નંબરમાં રૂમમાં રહે છે લગભગ. હે બરોબર, ક્યાં છે માં તમે? હા, હું જ્યારે આવ્યો ને ત્યારે આખું સ્ટેજ સાફ કર્યું, આખું આ વ્યાસપીઠ સાફ કરી. શું નામ છે? હા, ઉમરે વિજયા માણે એકવાર ખૂબ તાળીઓથી વધાવી લે. એટલે તનુજા સેવા. આપણે અહીંયા કોઈ પણ સેવા કરો એ ભગવાન પોતાની નોટમાં લખે, ભગવાન નોટ કરે. એટલે કદાચ દ્રવ્ય સેવા ના આપી શકતા હોય તો તનથી સેવા કરવી. અને ત્રીજી સેવા કીધી મનુજા, એટલે મનથી સેવા કરવી. અને મનથી સેવા કરીએ એટલે પરમાત્મા આપણી ઉપર અતિ પ્રસન્ન રહે. મનથી પરમાત્માની મૂર્તિ પ્રગટ કરવી. તમે જ્યાં હો ત્યાં, જે સ્થિતિમાં હો ત્યાં. મને કાલે દીપકભાઈની વાત બહુ સારી લાગી કે તમે જ્યાં જાઓ ત્યાં તમારું મન જો શુદ્ધ હોય તો પરમાત્મા ત્યાં ને ત્યાં પ્રગટ થાય. કાલે લગભગ અમે 11:30 12 વાગ્યા સુધી બેઠા અને બહુ એકદમ મનથી સાંભળે છે.
મને અમુક વસ્તુ કીધી કે શાસ્ત્રી તમે એટલું બોલ્યા, એટલું મેં ઉતાર્યું, એટલું મેં સાંભળ્યું. એટલે આમ આપણે એમ થાય કે જો સાંભળે અને હૃદયમાં ઉતરે તો આ કથા છે એ સાર્થક બને. અહીંયા સુધી આપણે આવ્યા છીએ તો કથા મનથી સાંભળે એટલે મનુજા સેવા. મનથી પ્રભુને મૂર્તિને પ્રગટ કરવી અને મનથી પ્રભુને આપણી સામે, મનથી એમને વસ્ત્ર પહેરાવવા, મનથી સરસ મજાનું મોરપીંછ પહેરાવવું, મનથી પરમાત્માની સેવા કરવી, હાથમાં મૂર્તિ છે એમને હું સ્નાન કરાવું, આવો ભાવ પ્રગટ કરવો, એને કીધી મનુજા સેવા. અમે તો ત્યાં સુધી કહીએ કે આપણે ગાડી ચલાવતા અને જો આપણે જતા હોય, આપણા હાથમાં સ્ટેરિંગ હોય તો એવું ન માનવું કે આ સ્ટેરિંગ છે, આપણે સરસ મજાનો આપણા હાથમાં ઠાકોરજી છે અને આગળ ઠાકોરજી હોય, પાછળ આપણે હોય, એટલે આપણી ગાડી જ્યારે કોઈની સામે ટકરાય નહીં. આપણી ગાડી ટકરાય, ઠાકોરજીને હારે રાખવા અને મનથી ઠાકોરજી આપણી હારે હશે તો આગળ ઠાકોરજી ચાલશે. મનથી આપણો ઠાકોર, એટલે મનથી સેવા કરવી. પુષ્ટિ સંપ્રદાયમાં એક પદ છે કે યમુનાજીમાં કેસર ઘોડી અને સરસ મજાનો માં યશોદા અને ગોપીઓ મળી બાલકૃષ્ણ ભગવાનને સ્નાન કરાવે. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામા. Oh